વડોદરા શહેરના છાણી વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓથી ત્રસ્ત સ્થાનિક રહીશોએ તંત્ર સામે નારાજગી દર્શાવી હતી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા છાણી ગામમાં આવેલ તળાવ નજીક મૂતરડી બનાવવાનું કામ શરૂ થતાં જ સ્થાનિકો તેમજ છાણી ગામના લોકો દ્વારા તેનો વિરોધ કરાયો હતો. હાલ વરસાદની સિઝન ચાલી રહી છે. શહેરમાં ઠેર ઠેર ખાડા પડી ગયા છે. એ ખાડા નથી રિપેર થતા અને વડોદરા મહાનગરપાલિકાએ વોર્ડ નંબર 1ના નગરસેવક હરીશ પટેલના સૂચનથી છાણી ગામમાં આવેલ તળાવ પાસે એક નવીન મૂતરડી બનાવવા જઈ રહી છે, જેને લઈને સ્થાનિક રહીશો તેમજ શ્રી છાણી ગામ ધર્માદા ખાતું દ્વારા વિરોધ નોંધાવાયો હતો. સ્થાનિકો કહી રહ્યા છે કે કોર્પોરેશન દ્વારા અહીં મૂતરડી બનાવવા જઈ રહ્યા છે, પરંતુ અમે છેલ્લા 50 વર્ષથી અહીં રહીએ છીએ. અમારા આવવા જવાનો એક જ રસ્તો છે, જેથી અમારી મા બહેન દીકરીઓને કોઈ છેડતી કરશે તો તેની જવાબદારી કોની? શું કોર્પોરેશન આ જવાબદારી લેશે? આ એક પ્રશ્ન ઊભો થયો છે. સ્થાનિકોએ કોર્પોરેશનમાં વારંવાર રજૂઆત કરી છે. આ સમગ્ર રજૂઆતની જાણ સ્થાનિક નગરસેવકને થતા તેઓ દ્વારા સ્થાનિકોને ધાક ધમકી પણ આપવામાં આવી હતી. તો સાથે આ મૂતરડી બનશે તો રોગચાળો ફેલાશે, અહીં કચરો લોકો નાખી જશે તો પણ ગંદકી ફેલાશે, તો આ મૂતરડી બનશે વધારે ગંદકીનું સામ્રાજ્ય ઊભું થશે. એમાં પણ હમણાં વરસાદની સિઝન છે, તેવામાં રોગચાળો વધી જશે તો બાળકો સહિત અમારે બીમાર પડવાનું થશે. તેથી આ મૂતરડી અહીં બનવી જોઈએ નહીં. જેથી આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. તો બીજી બાજુ અહીં મૂતરડી જ્યાં બને છે તે બિલકુલ સામે જ શ્રી છાણી ગામ ધર્માદા ખાતું આવેલું છે. ત્યાં અનેક સાધુ સંતોની ભિખારીઓ આવે છે અને ત્યાં પ્રેમથી જમે છે. જ્યાં મૂતરડી બનશે તો સાધુ સંતોને ક્યાં લઈ જવા, એ એક મોટો પ્રશ્ન છે. ઉલ્લેખનીય છે કે સ્થાનિકો તેમજ ધર્માદા ખાતુએ અનેક વખત કોર્પોરેશનમાં રજૂઆત કરી છે, સાથે જ મુખ્યમંત્રીને પણ ઓનલાઈન ફરિયાદ કરી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે કોર્પોરેશન આ મૂતરડી બનાવે છે કે પછી સ્થાનિકોની વહારે આવે છે. દુર્ગંધની હિસાબે રસોડું ચાલતું હોય તો એથી દૂર બને એટલી સારી જૂની જગ્યા છે ત્યાં બનાવો એવી વિનંતી છે અમારી. કોના દ્વારા મૂતરડી બને? કોર્પોરેટર વાળા. શું માંગ કરો છો તમે? માંગ એટલી કરી કે અહીંથી મૂતરડી હટે, આ રસોડું ચાલે છે એના માટે જૂની જગ્યાએ બનાવે. બનાવવાનો કોઈ વિરોધ નથી, પણ જૂની જગ્યાએ બનાવે. ટ્રસ્ટનું જમવાનું આપે છે તો તે 500 માણસ રોજનું જમે છે નહીં. અમે પહેલેથી અહીં રહીએ છીએ, રહેણાંક વિસ્તાર છે. અમારે આવવા જવાનો એક જ રસ્તો છે. અમારા વહુ દીકરીઓ જવાન છે, કાલ કોઈ છોકરીઓને અમારે કંઈ થશે અને પોલીસ બહાર ધરી લેશે કે પછી કોઈ વહીવટદાર લેશે, કોણ લેશે? પહેલાં એ લખો. અને આટલા 100 મીટરની આસપાસ જ એ મૂતરડી જૂની છે તો એ બનાવડાવો ને. આગળ પણ ઘણી અપીલ કરી છે, પણ હજુ એનો કોર્પોરેશન જવાબ કંઈ દેતી નથી અમારો. હજુ હવે શું આશા રાખો છો? અમે આશા રાખીએ છીએ કે સાહેબ જો આ તમારા માર્ગે અમે અત્યારે મીડિયા દ્વારા અમે એવું કહેવા માંગીએ છીએ કે આ જો હટે તો અમારા માટે તો ઘણું સારું છે, કારણ કે અમારે તો પછી જિંદગી ગંદકીમાં રહેવાનો વારો આવે છે. અમારે શું છે, બેન દીકરીને આવવા જવાનો એક જ રસ્તો છે. બેન દીકરી અમારા છોકરીઓ છે, વહુઓ છે, અમારે રહીએ છીએ, કરીએ છીએ. પ્લસ બીજા ઘણા લોકો આવે જવર કરે છે, મહેમાનો અવર જવર કરે છે. હવે એના માટે હવે એક તો કોણ અંદર કેવું આવે કેવું નહીં એ કોને ખબર. એના માટે અમે માંગ કરી રહ્યા છીએ. કાલની ઘટના બને તો કોણ એને જવાબદાર થાય? કે વહીવટદાર કોઈ હશે એનું ટેસ્ટ જે તે સમયે કે ભાઈ એનો જવાબદાર અમે છે કે આ છે તે છે આ રીતે, અને એના માટે અમે અત્યારે એનો વિરોધ કરી રહ્યા છીએ.